જરોદના જરોદિયાપુરા ખાતે આવેલ હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરના મેદાનમાં ઘાસ તેમજ ઝાડી ઝાકરામાં આગ લાગી હતી. જરોદ પાસે આવેલ એનડીઆરએફની કેમ્પની બાજુમાં આવેલ હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરના ખુલ્લા મેદાનમાં સમી સાંજે અચાનક ઘાસમાં આગ લાગી હતી, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાતા દોડાદોડીનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરોની ટીમે પાણીનો મારો ચલાવી ઘણી જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી મુજબ કોઈ જાનહાની થઈ નથી. આપણે વડોદરા ફાયર બ્રિગેડને જરોદ ખાતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાંથી ફાયરનો કોલ મળતા અમે ઘટના સ્થળે 2 ગાડી લઈને એક ફાયર એન્જિન અને એક ફાયર ટાંકી લઈને ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા. ને જોતા ઘાસ ઝાડમાં અને ઘાસમાં મેદાનમાં મોટા પ્રમાણે આગ લાગેલ હતી. તે અમે આગને કાબૂમાં લઈ પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ જાનહાનિ થયેલ નથી.